પેલું ક્લિક કરે છે પદ, પછી આપણે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા, ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી, પકડ મહિલી બહિરી છોડ, ગટર ને વાસ હોય ભૂંડી. પકડ પકડીને થયો અકળ ઉભી આ રાઈ વિકૃત હમ, ગમે ત્યાં પાદ મેલે છે બધે દુર્ગંધ ગાડું અહમ. ગટર ના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનો, તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જય સચ્ચિદાનંદ. જેમ નિશ્ચય એટલે શુદ્ધાત્મા એ શુદ્ધ જ છે, એ ક્યારે અશુદ્ધિને પામ્યો નથી. વ્યવહાર પણ એની જગ્યાએ શુદ્ધ જ હતો, પણ અજ્ઞાન પ્રયોગોથી બધું બગડ્યું હતું. તો હવે આ જ્ઞાનનો પ્રયોગ આપણા ઉપર થયો છે, એટલે હું શુદ્ધાત્મા છું થયું એ શ્રદ્ધા પાકી બેસી ગઈ. પણ એની સામે આ વ્યવહાર હજી કાચો રહ્યો, અધૂરો રહ્યો, નબળો રહ્યો. તો એને ચોખ્ખો કરવાની જવાબદારી આપણી જ છે. આપણી એટલે શુદ્ધાત્મા થયો એટલે મુક્ત થયો, પણ આ વ્યવહારનું જે કાચું છે બધું, તેને આપણે સારી રીતે ચોખ્ખું કરી દઈએ, તો પછી જે આખી સંહિતા લખાઈ છે, સંહિતા એટલે જે વ્યવહારના પ્રમાણ બધા આપણને આપેલા છે, મુદ્દામાં પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. આના પર પણ આપણે જઈએ તો આ આખું એનું સમાધાન થઈ જાય, એટલે કે રિલેટિવ સરખું થઈ જાય. અને જાતે રિલેટિવ બગડ્યું નતું, પણ બધા અજ્ઞાન પ્રયોગો જે થયેલા એ અજ્ઞાન પ્રયોગોના પરિણામથી આ બધું બગડ્યું. હવે આપણને જ્ઞાન થયું છે, તો જ્ઞાનના પ્રયોગથી આપણે એને ચોખ્ખું કરી દેવાનું છે. એટલે અહીંયા આપણને કીધું કે આપણી ફરજ બને છે કે આ વ્યવહારને સરખું કરો. એક સંજોગોમાં
દાદાએ એમ કીધું છે કે હું સાચું ખોટું કરવા આવ્યો નથી, પણ તમારા આગ્રહ તોડવા આવ્યો છું. એટલે 9 ગ્રહો છે ઉપર, એવા 9 પ્રકારના ગ્રહો આપણી અંદર પણ છે કે જેના કારણે વ્યવહાર ખેંચાયેલો રહે છે, વ્યવહારમાં પકડ પકડાય છે. એટલે અહીંયા કીધું કવિરાજે કે આ કેવી રીતે પકડ પકડીને થયો અક્કડ. પહેલા તો ગ્રહ એટલે પછી આગ્રહ, પછી મતનો આગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, પરિગ્રહ, અભિગ્રહ, દુરાગ્રહ, એવા સત્યાગ્રહ, એવા 9 પ્રકારના ગ્રહો આપણને કીધા છે. અને એને આપણે વ્યવહારને માપીએ ને તો આપણને એનો જવાબ મળે કે આ 9 ગ્રહોમાંથી આપણે છૂટવાનું છે. અને આ વ્યવહાર, કારણ કે એના પર અજ્ઞાન પ્રયોગ થયેલો છે. હવે આપણા જ્ઞાનના પ્રયોગથી, એટલે જ્ઞાનનો પ્રયોગ શું તો કે જે અજ્ઞાન પ્રયોગો થયેલા તે બધા સંજોગ રૂપે આવે અને આપણી કચાશ, આપણી નબળાઈ, આપણો આગ્રહ ખુલ્લો કરે અને ત્યાં આપણે જાગ્રત રહીને એને ચોખ્ખું કરી નાખીએ. આ જ રસ્તો છે. પણ આજે કળિયુગમાં એ થઈ શકતું નથી. મન વાણી કાયાની એકતા ના હોવાના કારણે. પણ આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે. એટલે અક્રમ વિજ્ઞાન થકી અંદરથી આપણે ચોખ્ખું કરતા જઈએ છે. અને એનું પરિણામ ભવિષ્યમાં, જે અંદરનું ચોખ્ખું પરિણામ દાદાએ કીધું 70% થયું તો કુદરત આપણને ઉચકી લેશે અને લઈ જશે મહાવિદ્ય ક્ષેત્રમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં સિમંદર સ્વામી પ્રભુ છે, મન વાણી કાયાની એકતા છે, એ બાકીનો વ્યવહાર આપણો ત્યાં ચોખ્ખો થઈ જશે. પ્રભુના દર્શન કરતા કેવળ જ્ઞાન થશે અને આપણી મુક્તિ. આટલો ટૂંકો સરળ સીધો રસ્તો મળેલો છે. એટલે જ્યાંથી ત્યાંથી આ કળિયુગના વ્યવહારથી છૂટો. દાદાની આજ્ઞા, દાદાનું વિજ્ઞાન, દાદાનું વ્યવહાર વિજ્ઞાન, આદર્શ વ્યવહાર આપણો થઈ ગયો એટલે આપણું કામ પૂરું. જય સચ્ચિદાનંદ. દિગનભાઈ, હવે દિગનભાઈને અનમ્યુટ કરજો ને. છે દિગનભાઈ કે ગયા? દિગનભાઈ હા, જય અનમ્યુટ સચિદાનંદ. કરજો. જય સચ્ચિદાનંદ. આ વ્યવહાર ચોખ્ખો અને આગ્રહમાંથી છોડાવવા માટે જે દાદાએ કીધું છે તે તમે જે પ્રત્યક્ષ સાંભળેલું છે તો કહો તમે. દાદા એવું કહેતા હતા કે કયા ભવમાં તારે છોકરાઓ નતા થયા, ગયા ભવના છોકરા ક્યાં મૂકીને આવ્યો કે. એટલે એ દાદા એવું કહેવા માંગતા હતા કે કયા, એટલે કૂતરાના ભવમાં ને બલાડાના ભવમાં દરેકમાં બચ્ચા કર્યા હતા કે આ ભવ એવો છે કે તું તારી રીતે શુદ્ધાત્મામાં રહીને આખો ભવ કાઢી નાખ. અને જેમ મહાવીર ભગવાન નતા કહેતા કે મહાવીર ભગવાન જતા હતા ને એમનું ધોતિયું ભરાયું તો ધોતિયું લેવાય પાછા વળ્યા નથી કે એમ તું સડસડાટ નીકળી જા કે આ અહીંયા આમાં ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ લપટાવા જેવું છે નહીં. નર્યો ગંદવાડો જ છે, નર્યો દુઃખ જ છે એમ કે. બસ આ કહેતા હતા. ના ના, બરાબર છે, બહુ સરસ. એટલે આખા 9 પ્રકારના ગ્રહો છે ને એ આપણને લાગે પણ વ્યવહારમાં ખેંચાખેંચી આની જ થાય છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આખા દિવસનો પ્રોગ્રામ તો આપણે સાંભળી લીધો, છતાં ફરીથી કહી દઉં. 11 વાગે મહાવિદ્ય તીર્થધામમાં 24 કલાકની કીર્તન ભક્તિનું સમાપન. 23